બેક ટુ માય વ્લોગ. તો અત્યારે આપણે લગ્ન સિઝનનો માહોલ ચાલુ છે. તો અત્યારે આપણે લગ્નમાં આવ્યા છીએ એટલે આપણે છીએ કે અમારો ભાઈ ની બધા છે અહીંયા, એ બધા આવે છે. અત્યારે હું ખાલી એકલો પહોંચ્યો છું અને આ રીતનું છે. જોવો તમે બાકા જીકી વાળું કામકાજ. આપણે અંદર જઈએ તમને બતાવું. આમાં એવું છે ભાઈને ઇન્વિટેશન છે અને હું પહોંચી ગયો છું અહીંયા લગ્નમાં, એવું છે. અને આ બધી જોઈ લો તમે. અત્યારે ફિલહાલ આવો માહોલ છે બતાવું તમને. જો જોઈ લ્યો આજનો અહીંયાનો માહોલ. પક્કા ગાડી નાખે એવો. આપણે અહીંયા જવાનું છે. અહીંયા આપણે અહીંયાનું જ કામ છે, બીજું કંઈ કામ નથી. આપણે તો આવું છે. ભાઈ હજી આવવાનો બાકી છે અને અહીંયા કંઈક અનાઉન્સ કરે છે બંધ થાને એ હું પણ રાડી થઈ છે. આ તો આવો બધો માહોલ છે અને બ્લોગિંગ કરવું થોડું કોમોડ લાગે છે. આવું છે. આપણે થોડા બહાર આવીને બ્લોગિંગ કરીએ છીએ અને એક બંધ નથી થતી. ઊભા થવાની, બે હોવાની, ક્યાં છે શું છે ને બધું કરે છે. પણ આવું છે. આવો લાગે છે તમારો ભાઈ ભૂખા કાઢી નાખે એવો. આપણે બહુ તૈયાર નથી થયા. જે ઓફિસના કપડાથી આવ્યા હતા એના ઓફિસના કપડાથી આપણે અહીંયા આવી આવ્યા છીએ. તો આગળ હું તમને બતાવીશ. બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. જો અહીંયા ઓલો ગ્રૂમ ને બ્રાઇડ ની એન્ટ્રી થાય છે બાકા જીકી વાળી. જોવો તમે, બતાવું તમને. જો આ ગ્રૂમ ને બ્રાઇડ છે. થોડુંક આમાં ઝાકું દેખાય, વરકું તો નહીં દેખાય. જો ઉલાળિયા કરે છે અત્યારે તો. જીકા જીકી બોલાવે છે ભાઈ. થોડુંક બ્લર થઈ જાય છે, કોને ખબર. આ હરકું થઈ જા ઉડાડ ગુચુક. જો આ બાકા જીકી બોલાવે. હા જો ઈચ્છા તો આ લોકો જ કરશે. આજુબાજુ વાળા મને જોવે છે પણ વાંધો નહીં. આયલા કરે ભાઈ, ખુરશી હેઠી કરો. હા ભાઈ, આ આવી ગયા જોઈ લો. જો દબાટી બોલાવે. આ તો હમણાં બહાર મળી હતી નથી એ જ છે. જઈને અમે ધ્રુવી બસ લ્યો ફુવારા કરી વાળ્યા. આપણે જરાક આગળ જઈ. આ થોડુંક એફપીએસ ઓછું કર્યું ને એટલે થોડું ઘરખું દેખાય છે. બસ થઈ ગયું. રહી જાવ ઊભા. એ પછી આમ જ ઊભું રહેવાનું થશે, નહીં ભેગું થાય તમારથી. આ બધા બેઠા જોવે લંગુર. જોઈ લ્યો જો અહીંયા ઓલા બાકા જીકી બોલાવે છે. નાચો આજ ખુશ થઈ લે બેટા, કાલ તો રોવાનો. કાલથી માલ તો ઉભા રહેતો નથી. આને કઈક થઈ ગયું છે. જો એ રાડ્યું નાખે છે. બાપા ખોવા ગયા આના.